અંકલેશ્વર શહીદ દિન નિમિત્તે ભાજપ દ્વારા શહીદને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। 23મી માર્ચ શહીદ દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા। નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। માર્ચ શહીદ દિન નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા ચંદ્રબોઝની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તારીખ 23મી માર્ચ શહીદ દિન નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અંકલેશ્વરમાં નોટિફાઈડ એરિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કાર્યક્રમ યોજાયો હતો। નોટિફાઈડ એરિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા જીઆઈડીસીમાં આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જય તેરૈયા, પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ 23મી માર્ચ એટલે શહીદ દિન નિમિત્તે જે સ્વતંત્ર સેનાનીઓએ અને જે આપણા દેશને સ્વતંત્રતા અપાવવા માટે જે શહીદોએ પોતાની જાન ન્યોછાવર કરી છે અને માં ભારતીને પોતાની જાનનું બલિદાન આપીને એક સ્વતંત્રતાના શિખર ઉપર લઈ ગયા છે, એવા શહીદોની સાચી શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અંકલેશ્વર નોટિફાઈડ મંડળ દ્વારા સુભાષચંદ્ર બોઝજીને એમની પ્રતિમાને હારતોરા કરી અને સફાઈની કામગીરી કરી આજે એમને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ આપી અને જે શહીદોએ પોતાની જાનનું જે બલિદાન આપ્યું છે એને બિરદાવી અને આજે હારતોરા મંડળ દ્વારા કરવામાં આવ્યા છે।